નમસ્તે મિત્રો, પાસપોર્ટને લઈને 6 મહત્વના અપડેટ્સ આવ્યા છે. જો તમે પણ વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવવા માંગતા હોય તો આ રીલ તમારા માટે છે. 6 મહત્વના અપડેટ્સમાં સૌથી પહેલું અપડેટ છે કે જે બાળકનો જન્મ 1 ઓક્ટોબર 2023 અથવા તેના પછી થયો છે તો એમના માટે હવે જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ કમ્પલસરી છે. અપડેટ નંબર 2, હવે પાસપોર્ટમાં જે નવા પાસપોર્ટ આવશે તેમાં તમારું એડ્રેસ આવશે નહીં. એડ્રેસની જગ્યાએ એક બારકોડ આવશે જે ગવર્મેન્ટ કે પાસપોર્ટ ઓફિસર્સ કે વિઝા ઇમિગ્રેશન ઓફિસરે સ્કેન કરી શકે. નંબર 3, હવે તમારા પાસપોર્ટમાં માતા પિતાનું નામ જે આવતું હોય એ આવશે નહીં. નંબર 4, હવે તમારો પાસપોર્ટ માટે જે પોલીસ વેરિફિકેશન આવે છે એ સરકારે ઓનલાઈન કર્યું છે અને ઓનલાઈનને લીધે તમારો પાસપોર્ટ વહેલો આવશે. નંબર 5, હવે સરકાર જે હાલમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર લગભગ 442 જેટલા છે એની જગ્યાએ સરકાર એને વધારીને 600 કરશે જેથી તમારો પાસપોર્ટ હજુ વહેલો આવે. અને નંબર 6, જે પાસપોર્ટનો કલર હોય ગવર્મેન્ટ માટે એક બધા જે ચેન્જ થયો છે તેની અપડેટ છે. ગવર્મેન્ટ માટે વ્હાઇટ રહેશે, ડિપ્લોમેટ્સ માટે રેડ રહેશે, પણ જે આપણા જેવા નાગરિકો છે એના માટે સેમ બ્લુ રહેશે, એમાં કોઈ ચેન્જ થયો નથી. તો આ 6 અપડેટ્સ તમારા માટે છે. જો તમારે પણ પાસપોર્ટ વિશે ઇન્ક્વાયરી કરવી હોય કે એના વિશે જાણવું હોય તો DCA બારડોલીનો ચોક્કસથી સંપર્ક કરજો. થેન્ક યુ.